ના વિડીયોમાં આપણે જોઈશું કે જે આપણા ઘરમાં જગ્યા તો બચાવે સાથે સાથ આપણો ટાઈમ પણ બચાવે, કેમ કે ટાઈમ આપણા માટે ખૂબ જ ઉપયોગી હોય છે, જેમાં આપણે મનગમતી વસ્તુ આપણા માટે કરી શકીએ. તો નાની એવી ટિપ્સો છે પણ બહુ ઉપયોગી છે. તો ચાલો જોઈએ. આ રીતની કૂકીઝના જે ડબ્બા હોય છે, જે આ રીતના જે ખોખા હોય છે તે આપણા ઘરમાં પડ્યા જ હોય છે. તમારે નાના મોટા જે પણ શેપમાં બનાવવા હોય તો બનાવી શકો, અને આ રીતે મિડલમાંથી કટ કરી અને તમારે બે પાર્ટમાં ડિવાઈડ કરી દેવાના છે. તમે જોઈ શકો છો, એક મેં નાનું બનાવ્યું છે, એક મોટું બનાવ્યું છે. હવે કોઈ પણ જાતના ચીપટા લઈ લેવાના છે. જે આપણે કપડાં સુકાવવા માટે જે ક્લિપનો યુઝ કરીએ છીએ, ક્લિપ્સ તમારે લેવાની છે. અને જેવી રીતે આપણા ઘર ભલે નાનું હોય પણ કિચન મોટું હોવું જોઈએ, એવી જ રીતે કિચનમાં ફ્રીજ પણ મોટું હોવું જોઈએ, કેમ કે ગમે એટલું આપણે કરીએ તો ફ્રીજમાં જગ્યા ઓછી જ પડતી હોય છે. તો એક્સ્ટ્રા એમાં જગ્યા કરવા માટે તમે સાઈડમાં જે પાર્ટેશન છે ને એમાં આ રીતે ચીપટાના હેલ્પથી આ રીતે કૂકીઝના ખોખાને લગાવી અને નાના મોટા જે પણ પાઉચીસ વગેરે હોય, જો કોઈ ચટણીના હોય, કેચઅપના હોય કે પછી મિયોનીઝના હોય, એ તમે રાખી શકો છો. બહુ બધી જગ્યા આપણી છે બચે છે ને ઉપરથી શું થાય કે આ જે કેચઅપના ને એ બધા સેશે હોય છે એ વધારે ભરાવો પણ કરતા હોય છે. તેવી જ રીતે આ રીતના ખુલતા બોક્સ હોય ને બહુ જ કામના હોય છે. એક પાર્ટેશન જેવું હોય અને નીચેથી બોક્સ નીકળે. તો આ રીતના જે હોય છે ને એને તમે જો ચોંટાડવા માંગતા હોય તો ઠીક છે, બાકી જો તમે આ રીતે કોઈ પણ ડ્રેસિંગ ટેબલમાં એમ જ રાખવા માંગતા હોય તો આખું કવર કરી શકો છો. પણ હું ચોંટાડવા માંગુ છું એટલે મેં ખાલી ઉપર થોડુંક જે લખાણ છે એ થોડુંક પેલું થઈ જાય એટલા માટે મેં એક વોલ સ્ટીકર લગાવી દીધું છે, પછી સેલો ટેપ લગાવી દીધી છે, ડબલ સાઇડ ટેપ, અને પછી તમારે આ સિલાઈ મશીન છે ને મારું, ત્યાં નીચે આ રીતે પાર્ટેશન જેવું કરી લીધું છે. જેથી કરીને શું થાય, આ રીતનું આપણે ઘરે મશીન જે હોય છે જે આપણે ટેબલવાળું, એમાં તો ઇનબિલ્ડ આવતું જ હોય છે આ રીતનું બોક્સ. પણ ના હોય ને તમે બીજા કોઈ ટેબલનો ઉપયોગ કરતા હોય તો આ રીતે તમે કરી શકો છો. આને ડ્રેસિંગ ટેબલ ઉપર પણ રાખી શકો છો, નાની મોટી જ્વેલરી રાખવા માટે. અત્યારે તમે જોઈ શકો છો થોડો શું થાય કે ક્યારેક ક્યારેક વિન્ટર હોય કે થોડું વરસાદનું વાતાવરણ હોય ને ત્યારે આપણે કપડાં સુકવીએ તો સુકાતા નથી, અને જનરલી આપણે કપડાં આવી રીતે સુકવતા હોય છે. ખાસ કરીને ટી શર્ટ હોય કે પછી કોઈ પણ કપડાં હોય તો તમારે ટી શર્ટ વગેરેને આ રીતે સુકવવાને બદલે મેં તમને વિડીયોમાં બતાવ્યું એ રીતે સુકવશો ને તો જલ્દી પણ સુકાઈ જશે અને સારા પણ કપડાં લાગશે. ઉપરથી ઓછી જગ્યામાં વધારે કપડાં આવી જશે. તમે જોઈ શકો છો કે નીચેથી આખા છે એ કપડાં છે એ ક્યાંય ફોલ્ડ નથી થતા. આપણે ફોલ્ડ કરીને સુકવીએ છીએ ને એટલે આપણે એને ઊંધા જતા કરવા પડે છે અને ક્યારેક કપડાં સુકાતા પણ નથી. તેવી જ રીતે આ રીતની બ્રેડ વગેરે લઈએ તો આમાં વ્હાઇટ ક્લિપ્સ આવે છે, પણ વ્હાઇટ ક્લિપ્સ 2-3 વાર યુઝ કર્યા પછી ક્યાં નીકળી જાય ખબર નહીં પડતી. તો એના બદલે આપણે શું કરીએ, આ રીતે ગાંઠ મારી દેતા હોય. ગાંઠ મારી દઈએ ને તો પણ એમાં મોઇસ્ચર વગેરેને થોડું એમાં નમી આવવાની થોડી શક્યતા છે. તો તમારે શું કરવાનું, આ રીતે સરખી રીતે ટ્વિસ્ટ કરી અને પછી ઉપરના ભાગને નીચેના ભાગ સાથે આ રીતે ફોલ્ડ કરી દેવાનો છે. તો એક પાઉચ જેવું બની જશે અને આ એકદમ ટાઈટ જેવું બની જશે. આમાંથી હવા પણ નહીં જાય ને તમારી બ્રેડ પણ ખરાબ નહીં થાય. તેવી જ રીતે આ રીતના દહીંના ડબ્બા હોય, આઈસ્ક્રીમના ડબ્બા હોય ને એમાં તમારે ગરમ છરી કરી અને આ રીતે ચેકા પાડી દેવાના છે, અને ઉપર પણ એક તમારે હોલ કરી દેવાનો છે, જેથી કરીને તમારે ટાંગવું હોય તો ટાંગી શકો. પછી તમારે શું કરવાનું છે, કોઈ બાર ફળિયામાં આપણી ચોકડી હોય જ્યાં આપણે વાસણ કરતા હોય તો આપણે એઠવાડ વગેરે છે એને ડ્રેઇન કરવા માટે તમે આનો ઉપયોગ કરી શકો છો. અને આ નાના આઈડિયા છે ને બધા માટે આઈડિયા નથી, જેને અપનાવવા હોય એના માટે હોય છે, અને બધા બધી વસ્તુ લઈ શકે એવી સ્થિતિમાં હોતા નથી. બધાની પરિસ્થિતિ એક સરખી પણ હોતી નથી. તો નાના આઈડિયા છે કે જે તમે તમારા ઘરમાં અપનાવી શક્યો. હું એટલા માટે જ કહું છું કે મારા આઈડિયાથી ક્યારેક સમય પણ બચે, ક્યારેક પૈસા પણ બચે ને ક્યારેક મહેનત પણ બચે છે. તેવી જ રીતે જે આપણે સ્લાઇસ લઈએ છીએ આ રીતની પ્રિંગલ્સ વગેરે, તે આ રીતનું પુઠ્ઠાનું કન્ટેનર આવતું હોય છે. મિડલમાંથી કટ કરીને બે પણ બનાવી શકો, નીચે બેઝમાં ઉપરનું ઢાંકણું લગાવી શકો એટલે બે ડિવાઈડ થઈ જશે. એમાં સ્ટેશનરી પણ તમે લગાવી શકો છો.
અને સ્ટેશનરી વગેરે ના તમારે રાખવી હોય તો આ રીતના કૂકીઝ થોડા બચ્યા હોય એ પણ તમે લગાવી શકો છો. પછી તમારી પાસે જે નાની મોટી ગ્રોસરી હોય જે થોડીક બચી હોય કાઢતા એ પણ તમે નાખી શકો છો. પછી તમારા ઘરને અકોર્ડિંગ જે નાની મોટી વસ્તુ રાખવી હોય એમાં ઉપયોગ કરી શકો છો. અને બીજું કે અહીંયા મારે બીજી વસ્તુ નાખવી છે એટલે મેં થોડો કલર પડ્યો તો બ્લુ કલર મારી પાસે એક જ કલર હતો અને બ્લુ અને ઉપરથી થોડોક જ હતો. નહીતર હું શું કરત 2 કોટ કરી દેત ને તો અંદરનું લખાણ બધું છે ને એ હાઈડ થઈ જાત. તો પછી મેં શું કર્યું કે આ રીતનું જે આપણી પાસે જે ગિફ્ટ પેપર કે કોઈ પણ આ રીતનું કવર આવ્યું હોય ને એમાંથી તમારે આ રીતે ગોલ્ડન પાર્ટ કટ કરી અને સરસ રીતે અહીંયા મેં ચિપકાવી દીધું છે. અને પછી આનો હું ઉપયોગ અગરબત્તી રાખવા માટે કરીશ, જેથી કરીને અગરબત્તીમાં નમી પણ નહીં આવે એની કે હવાઈ પણ નહીં જાય અને સરસ રીતે એની સુગંધ પણ જળવાઈ રહેશે. તેવી જ રીતે આ રીતનું ફોલ્ડેબલ હોય કે પછી ફોલ્ડેબલ ના હોય આ રીતનું કોઈ પણ બ્લેન્ડર લેવાનું છે. મારા બ્લેન્ડરમાં શું છે કે નીચેનો જે ચકરીવાળો પાર્ટ છે ને એમાં હોલ છે, તમે જોઈ શકો છો. કોકનું શું હોય કે કોઈકનું એમનેમ હોય એમાં હોલ ના હોય તો ઇઝી પડી જાય આ ટિપ્સ અપનાવવા માટે. તો બસ હું કંઈ નહીં કરું, બસ અહીંયા જો મારા પાસે કાજુ હતા, કાજુને મારે થોડું ફાઇન પેસ્ટ પણ નથી કરવી અને અધકચરું રાખવું હતું અને મિક્સર કાઢીને એમાં આપણે પીસીએ ને પછી થોડુંક હોય તો એ લાગમાં પણ ના આવે અને સરખું પીસાય પણ નહીં. તો કોઈ પણ જાડું પ્લાસ્ટિકનું જે પ્લાસ્ટિક હોય એને ઉપર રાખી દેવાનું. પછી સરસ રીતે રબર બેન્ડ રાખી દેવાની. રબર બેન્ડ ના રાખશો ને તો પણ ચાલશે, તમે હાથ રાખી દેશો. અને મારો જે હોલવાળો પાર્ટ છે ને એમાં મારે હાથ રાખવો જ પડશે ટાઈટલી, નહીતર શું થાય કે ત્યાંથી જે વસ્તુ છે ને નીકળી જાય. તો બસ આ રીતે તમારે હાથ રાખી અને બસ બ્લેન્ડર ચલાવી દેવાનું છે. તમે આમાં કોઈ પણ ડ્રાયફ્રૂટનો ભૂકો કોઈ પણ વસ્તુ જે મિક્સરમાં પીસી શકીએ ને એ આપણે આમાં પીસી શકીએ છીએ અને ક્લીન કરવામાં પણ ઇઝી રહેશે અને ટાઈમ પણ નહીં બગડે આપણો. અને મિક્સર કાઢવું ને એની જાર કાઢવી ને એમાંથી પણ આપણને ફુરસત મળી જશે. તો આઈ હોપ કે તમને આ આઈડિયા પણ સારો લાગ્યો છે. આના પછી મેં જીરાનો આપણે હાથેથી અધકચરો ભૂકો કરીએ એના બદલે મેં ટ્રાય કરી કે આમાં થાય છે કે નહીં, તો એમાં પણ સરસ રીતે આ વર્ક કરતું હતું. યાની કે આ હેક્સ છે એ સાચી રીતે વર્ક કરે છે. નહીતર એટલા બહુ બધા ઇન્સ્ટા ઉપર અત્યારે તો હેક આવતા હોય જે રિયલમાં આપણે કરવા જઈએ ને તો થતા નથી. તેવી જ રીતે તમે જોઈ શકો છો, આપણે કોઈ પણ ખીચડી કે કોઈ પણ વસ્તુ મૂકીએ ને તો સિટીમાંથી આ જે વસ્તુ છે ને બહાર આવે છે. આખું કુકર અને ગેસ પણ આપણો ખરાબ થઈ જતો હોય છે. તો કોઈ પણ તેલ ઉપર આપણે લગાવી દેતા હોઈએ છીએ જેનાથી તેલનું કવર પડ બની જાય, જેથી કવર ઉપરથી પાણી છે ને બહાર ન નીકળે અને સિટીમાંથી પણ બહાર ના નીકળે. પણ એમાં પણ શું થાય છે ક્યારેક એ બહાર નીકળે છે તો એના બદલે તમારે બહાર સિટીમાં થોડુંક તેલ અને જે વાઇસર હોય ને એમાં પણ થોડું તેલ હાથેથી લગાવી દેવાનું છે, જેથી કરીને તમારું કુકર પણ ખરાબ નહીં થાય ને કાઉન્ટર ટોપ પણ ખરાબ નહીં થાય ને ગેસ સ્ટવ પણ નહીં ખરાબ થાય. એવી જ રીતે આપણે આ ગવાર ફોલીએ તો એક સિંગ લઈ અને આ રીતે આપણે કરતા હોય તો એમાં ટાઈમ પણ લાગે અને કંટાળો પણ આવે. તો એના બદલે તમે શું કરી શકો, 5-7 સિંગો સાથે લઈ લ્યો, ઉપર નીચે કટ લગાવો અને તમારું કામ જલ્દી થઈ જશે અને ટાઈમ પણ બચશે. અને જો તમે વિડીયો મારા પહેલી વાર જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને રેગ્યુલર જોવાવાળા મારા વ્યૂવર્સ પ્લીઝ વિડીયો લાઇક કરી દેજો અત્યારે, કેમ કે તમે વિડીયો લાઇક કરવાનું ભૂલી જતા હોવ છો. તો મળીએ નવા વિડીયો સાથે, ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.